લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉપગ્રહના કક્ષીય વેગ અને કક્ષીય આવટકાળ વિશેની ચર્ચાઓ કરેલી. આજે એના ઉપર આધારિત જે દાખલાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ અહીં ઉદાહરણ નંબર 8.7 જોઈએ. સમીકરણના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 10⁻13 સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર⁻³ આપેલ છે. ચંદ્ર પૃથ્વીથી 3.8 ઇન્ટુ 10⁵ કિલોમીટર અંતરે છે. તેના પરિભ્રમણનો આવટકાળ કેટલા દિવસ છે તે શોધો. તો અહીં સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે મુજબ જે ચંદ્ર જે છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને આ જે કુદરતી ઉપગ્રહ જે છે એ પૃથ્વીની આસપાસ એ વર્તુળાકાર માર્ગે એ પરિભ્રમણ કરે છે અને વર્તુળાકાર માર્ગે પૃથ્વીની ફરતે જ્યારે એ પરિભ્રમણ કરે છે ત્યારે એનો જે આવટકાળ એ t² ઇઝ પ્રપોઝનલ ટુ વર્તુળાકાર ત્રિજ્યા જે r છે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આપણે જો અહીં લખીએ તો લખી શકાય કે કેપ્લરના ત્રીજા નિયમ મુજબ t² is proportional to small r⁵3. ઇટ મીન્સ કે આ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે અને જો સમપ્રમાણતાનો જો અચળાંક લખવો હોય તો તે આપણે આવી રીતે kr⁵3 લખીએ છીએ. હવે અહીં kની કિંમત તો આપેલી છે પણ એ સેકન્ડ અને મીટરમાં આપેલી છે, તો આપણે એને દિવસ અને કિલોમીટરમાં ફેરવવાનું છે. હવે અહીં આપણે ત્રિજ્યા પણ કહી શકાય અથવા તો કહી શકાય કે પૃથ્વીના કેન્દ્રથી જે ચંદ્ર છે ત્યાં સુધીનું બેની વચ્ચેનું અંતર એ પણ આપણે અહીં કહી શકાય. હવે kની કિંમત જે આપેલી છે તે લખી દઈએ. હવે k ઇઝ ઇક્વલ ટુ 10⁻13 સેકન્ડ સ્ક્વેર અને મીટર⁻3. So k is equal to 10⁻13 second square divided by મીટર⁻3 એવી રીતે લખાશે. હવે અહીં આપણે લખીએ તો એક દિવસ બરાબર 24 કલાક થયા, 24 કલાક થશે. ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 24 ગુણ્યા 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે. સો ઇઝ ઇક્વલ ટુ આપણે કેલ્ક્યુલેશન કરીશું હવે તો 24 ઇન્ટુ 3600. સો ઇઝ ઇક્વલ ટુ 86400 આટલા સેકન્ડ થશે. સો અહીં 8.64 ઇન્ટુ 10⁴ સેકન્ડ થશે. સો 1 ડે એક દિવસ બરાબર 8.64 ઇન્ટુ 10⁴ સેકન્ડ થશે. તો આ આપણને અહીં દિવસમાં મળે છે. માટે અહીં લખી શકાય 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 8.64 ઇન્ટુ 10⁴ અને અહીં દિવસ થશે. તો એનો મતલબ શું થયો કે આ 1 સેકન્ડ એમાં જે રવા દીધું, આ અહીંયા નીચે છેદમાં લઈ આવીએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻4 દિવસ અહીંયા લખી દઈએ પહેલાં અને આ 1 ડિવાઇડેડ બાય 8.64 1 ડિવાઇડેડ બાય 8.64. સો ઇઝ ઇક્વલ ટુ 0.11574. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.1574 ઇન્ટુ એક હજુ વધારી દઈશું એટલે 10⁻5 દિવસ થશે. એટલે અહીં 1 સેકન્ડ પણ મળી જાય છે આપણને.
1 સેકન્ડ. હવે મીટરનું કિલોમીટરમાં આપણે ફેરવવાનું છે. હવે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10³ મીટર થયા. સો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1/10³ કિલોમીટર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોમીટર લખી શકાશે. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ, તો આ રીતે આપણે અહીં લખી શકાશે. હવે આ જે કિંમતો છે એ અહીં ઉમેરી દઈએ. સો k ઇઝ ઇક્વલ ટુ 10⁻13 ઇન્ટુ, હવે 1 સેકન્ડ જે છે એના માટે લખીશું 1.1574 ઇન્ટુ 10⁻5 આટલાનો વર્ગ થશે અને અહીં દિવસનો વર્ગ થયો અને ડિવાઇડેડ બાય નીચે 10⁻³ અને એનો ઘન થશે, કારણ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોમીટર ⁻³ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 5 દુ 10 અને આ 13 એટલે ઇન્ટુ 10⁻, આ નીચે છેદમાં કિલોમીટરનો ઘન થયો. હવે અહીં 10⁻13 અને આ -10 એટલે -23 થયું અને ડિવાઇડેડ બાય 10⁻9 થશે. હવે આનો આપણે વર્ગ કરવો પડશે એટલે 1.1574 ઇન્ટુ 1.1574. સો ઇઝ ઇક્વલ ટુ 1.3396 અને અહીં 23 છે, અહીં -9 છે, માટે જો આપણે કહીએ તો 23 - 9 જો કરીશું તો 14 રહેશે. તો અહીં 1.3396 ઇન્ટુ 10⁻14 આ કેની કિંમત અહીં આ દિવસનો વર્ગ ડિવાઇડેડ બાય કિલોમીટરનો ઘન થશે. તો આ અહીં કેની આપણે કિંમત જે દિવસ અને કિલોમીટરમાં આપણે મેળવેલ છે. તો આ રીતે એક જવાબ મળે છે. હવે જે ચંદ્ર છે એનો પૃથ્વીની આસપાસના પરિભ્રમણનો આવર્તકાળ પણ શોધવાનો છે. તો અને સમીકરણ નંબર ધારો કે 1 કહી દો. તો સમીકરણ નંબર 1 પરથી અહીં t² ઇઝ ઇક્વલ ટુ kr³. સો t² ઇઝ ઇક્વલ ટુ, અહીં કેની કિંમત પહેલાં મૂકી દઈએ તો 1.3396 ઇન્ટુ 10⁻14 ઇન્ટુ, હવે આર જે આપેલ છે એ અહીં 3.8 ઇન્ટુ 10⁵ કિલોમીટર જ આપેલું છે, એટલે અહીં 3.8 ઇન્ટુ 10⁵ નો હોલ ક્યુબ થશે. હવે અહીં જે આ કિલોમીટર ક્યુબ થશે આટલે, અને આનો એકમ જે છે એ દિવસનો વર્ગ ભાગ્યા કિલોમીટરનો ઘન. આ કિલોમીટરનો ઘન અને આ જે કિલોમીટર છે એનો ઘન કેન્સલ આઉટ થયો, માટે બાકી શું રહેશે? હવે દિવસનો જે ઘન, દિવસનો જે વર્ગ છે તે બાકી રહેશે. સો અહીં આનું કેલ્ક્યુલેશન પહેલાં તો કરીએ. અહીં 5 × 15 છે, અહીં 10⁻14 એટલે 10 અહીં 1 થશે. એટલે પહેલાં ઘન કરી દઈએ તો 3.8
into 3.8 into 3.8 into 1.3396, so is equal to 73.5065 into 10⁻1 અહીંયા દિવસનો વર્ગ થશે. એટલે આ જે જવાબ મળે છે તે અહીં ટી સ્ક્વેર માટે ટી ઇઝ ઇક્વલ ટુ હજુ એક ટી સ્ક્વેર લખી દઈએ પહેલાં 735.065 આટલા દિવસનો વર્ગ થશે. એક દશાંશ ચિહ્ન આ તરફ લઈએ એટલે 10⁻1 અને આ +1. સો અહીં ટી ઇઝ ઇક્વલ ટુ √735.065 આટલા દિવસ થઈ ગયા. સો ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એનું કેલ્ક્યુલેશન કરીશું 735.065 એનું વર્ગમૂળ લઈએ તો 27.112 જેટલું થશે. આટલા દિવસ મળે છે. તો આ રીતે અહીં આપણે જે ચંદ્રનો પૃથ્વીની ફરતીનો જે પરિભ્રમણનો આવર્તકાળ છે એ આપણે મેળવી શકીએ. ટી ઇઝ ઇક્વલ ટુ 27.112 દિવસ થશે. હવે ઉદાહરણ નંબર 8.5 જોઈએ. મંગળ ગ્રહને બે ચંદ્રો છે, ફોબોસ અને ડેલમોસ. ક્વેશ્ચન 1. ફોબોસનો આવર્તકાળ 7 કલાક અને 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 into 10⁻³ કિલોમીટર છે. તો મંગળનું દળ શોધો. અને બીજો ક્વેશ્ચન કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારો. હવે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? તો પહેલા આપણે જે આપેલ કિંમત છે એ આપેલ કિંમતને અહીં લખી દઈએ. ક્વેશ્ચન નંબર 1. તો ફોબોસનો આવર્તકાળ શોધી દઈએ. ફોબોસનો આવર્તકાળ તો અહીંયા લખીશું ટી ઇઝ ઇક્વલ ટુ 7 કલાક આપેલા છે અને 39 મિનિટ છે. તો અહીં આપણે 7 into 3600 સેકન્ડ થશે આ રીતે, અને પ્લસ 39 into 60 સેકન્ડ થશે. સો ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીએ તો 7 into 3600, સો અહીં 25200 અને પ્લસ 39 છે તો 39 into 60, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2340. સો અહીં 2340 પ્લસ 25200 is equal to 27540. તો t is equal to આટલા સેકન્ડ છે માટે t ને આપણે આવી રીતે લખીશું 2.7540 into 10⁻⁴ સેકન્ડ. એટલે અહીં આપણને સેકન્ડમાં આવર્તકાળ મળી જાય છે. હવે કક્ષીય ત્રિજ્યા એટલે સ્મોલ r લખીએ તો એ આપેલ છે આપણને 9.4 into 10⁻³ કિલોમીટર છે. માટે અહીં 9.4 into 10⁻6 મીટર જેટલું થશે. સો r ઇઝ ઇક્વલ ટુ અહીં 9.4 into 10⁻6 મીટર થશે. અને g તો આપણે જાણીએ છીએ, g ઇઝ ઇક્વલ ટુ 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર થશે.
તો આ જે બધી કિંમતો આપેલ છે એના ઉપરથી આપણે જે કેપ્લરનો ત્રીજો નિયમ છે એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં જે મંગળનું જે દળ છે તે શોધીએ. તો અહીં લખીશું કે કેપ્લરના ત્રીજા નિયમ મુજબ અહીં લખીએ તો t² is equal to 4π² divided by g. અહીં આપણે જ્યારે પૃથ્વીની ફરતે ઉપગ્રહની વાતો કરેલી ત્યારે અહીં પૃથ્વીનું દળ હતું. અહીં મંગળની ફરતે આ એના ચંદ્ર છે અને એ ફોબસ છે. તો અહીંયા આપણે શું લખીશું? GMM માર્સ લખીએ તો અને અહીં r³ થશે. માટે અહીં મંગળનું દળ એને આપણે કેપિટલ MM સૂત્ર કરતા કરી દઈએ તો અહીં 4π² r³ divided by g into t² થશે. તો હવે તો આ બધી કિંમતો આપેલી છે. સો કેપિટલ MM is equal to 4 into 3.14 whole square into r એટલે 9.4 into 10⁶ whole cube થશે અને divided by 6.67 into 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર અને t² એટલે ઇન્ટુ 2.754 ઇન્ટુ 10⁻⁴ અને એનો પણ વર્ગ થશે. હવે આ 10⁻⁻11 અને 10⁻⁸ થાય એટલે અહીં -3 રહેશે, ઉપર જશે એટલે આ 46 18 ને 3 એટલે 21 થયા એટલે 10⁻21 થયા. હવે કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ તો 4 into 3.14 into 3.14 આ થયું. હવે આ 3 વખત કરવું પડશે ગુણ્યા 9.4 into 9.4 into 9.4. હવે ડિવાઇડેડ બાય લખીશું 6.67 અને પાછું ડિવાઇડેડ બાય 2.754 divided by 2.754. So is equal to 647.514 આવશે. તો અહીં આપણે જો દશાંશ ચિહ્ન છે તેને અહીંયા લઈ આવું તો 6.47514 into 10⁻⁴ 1 અને 2 એટલે અહીંયા વધશે 3 એટલે 23 થયા. સો m સ્મોલ m મંગળનું દળ આટલા કેજી જેટલું થશે. તો આ આપણને અહીં મંગળ ગ્રહ છે એનું દળ મેળવી શકાય. હવે ક્વેશ્ચન નંબર 2 લઈએ. અહીં આપણને જે આપેલું છે એમાં પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી આપેલી છે. એટલે અહીં બે વિગતો આપણે જાણીએ છીએ. પહેલો પોઈન્ટ જો આપણે વિચારીએ અહીં તો આવી રીતે લખી શકાય, જે કેપિટલ R લખીએ અને માસ માટે જો MS નામ આપીશું એટલે કે અહીં મંગળ માટે MS એટલે સૂર્ય વચ્ચેનું અંતર અને એટલે અહીં લખીએ તો મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર અને RES નામ આપીશું એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. તો અહીં આપણે લખી શકાય RMS is equal to 1.52 RES થશે. એટલે કે જે કક્ષા છે એ માર્સની
1.52 ગણી છે. બીજી એક વાત, પૃથ્વીનો કક્ષીય આવર્તકાળ, એને જો આપણે TE કહી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ અર્થ માટે તો એ 365 દિવસ છે. તો આટલી વિગતો આપણી પાસે અહીં આપેલ છે. હવે લખીએ કેપ્લરના ત્રીજા નિયમ મુજબ. કેપ્લરના જો આપણે ત્રીજા નિયમ મુજબ લખીએ તો t² ઇઝ પ્રોપોર્શનલ ટુ r³ થાય. માટે જો અહીં લખવું હોય તો આપણે આવી રીતે લખી શકાય કે tm² ઇઝ પ્રોપોર્શનલ ટુ rms³ આને સમીકરણ નંબર 1 કહીએ, જ્યાં tm બરાબર મંગળનો કક્ષીય આવર્તકાળ, જે આપણે અહીં શોધવાનું છે. હવે TE² ઇઝ પ્રોપોર્શનલ ટુ RES³ આ સમીકરણ નંબર 2 થયું. માટે સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું લખાશે તો tm² ડિવાઇડેડ બાય TE² ઇઝ ઇક્વલ ટુ અહીંયા RMS³ ડિવાઇડેડ બાય RES³ થશે. હવે આની કિંમત જો આપણે મૂકી દઈએ તો અહીં tm ડિવાઇડેડ બાય TE હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RMS ઇઝ ઇક્વલ ટુ અહીં લખીએ તો 1.52 RES અને ડિવાઇડેડ બાય અહીંયા RES નામ આપું અને આખાનો ઘન થશે. આનો પણ ઘન છે અને આનો પણ ઘન છે. હવે અહીં RES જે છે તે કેન્સલ આઉટ થયા, એટલે અહીંયા જો વર્ગમૂળ પણ આની સાથે લખી દઈએ તો માટે tm કેપિટલ M ડિવાઇડેડ બાય TE ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1.52 રેઝ ટુ 3 તો હતા જ, પણ એનું પાછું વર્ગમૂળ લઈ લીધું. આ વર્ગમૂળ લઈ લઈએ છીએ એટલે ડિવાઇડેડ બાય 2 થઈ જશે. સો tm ઇઝ ઇક્વલ ટુ અહીંયા TE કૌંસમાં 1.52 રેઝ ટુ 3/2. અહીંયા 1/2 એટલે વર્ગમૂળ લઈ લીધું કહેવાશે. સો અહીં 365 દિવસ તો છે, તો અહીં જે જવાબ મળશે એ દિવસમાં મળશે. હવે તો અહીંયા શું કરીશું કે 1.52 લખ્યું છે તો એનું વર્ગમૂળ પહેલા લઈ લઈએ, પછી એનો ઘન કરીશું, અથવા તો પહેલા ઘન કરી દો અને પછી વર્ગમૂળ લઈ લો. તો જે રીતે કરવું હોય તે રીતે કરી શકાય. સો 1.52 નું પહેલા વર્ગમૂળ લઈ લઈએ તો અહીંયા આપણને આન્સર મળે છે 1.2329 અને એનો પાછો ઘન થશે. સો એ પણ આપણે જોઈ લઈએ. સો 1.2329 into 1.2329 into 1.2329 ને 3 વખત આપણે એનો ગુણાકાર કર્યો છે ઇન્ટુ 365 દિવસ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 684.032 આટલા દિવસ થશે. સો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 684 દિવસ લખી શકાય. તો આમ જે મંગળ છે ગ્રહ, એને સૂર્યની આસપાસ ફરવા માટે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે 684 દિવસ. અને જો 684 દિવસ
એટલે એક આપણે કહી શકાય કે એક પરિભ્રમણ માટે લાગતો સમય આપણે મેળવી શકીએ છીએ.